નો ડ્રગ્સ સુરત સિટી અભિયાન અંતર્ગત અમરોલી મનીષા ગરનાળા પાસેથી 9.940 કિલોગ્રામ ગાંજાનો જથ્થો કિંમત ₹4,97,000 તથા મોબાઈલ ફોન નંગ 2 મળી કુલ ₹5,07,000 મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડતી સુરત શહેર અમરોલી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.બી. વનાર તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.કે. પટેલ નાઓએ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે.જી. કામળિયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોને એનડીપીએસના ગુનાઓ શોધી કાઢવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ, જેનું સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ રવિરાજ સિંહ પ્રવીણસિંહ નાઓને તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે મળેલ બાતમી હકીકતના આધારે અમરોલી મનીષા ગરનાળા પાસેથી 9.940 કિલોગ્રામ ગાંજાનો જથ્થો કિંમત ₹4,97,000 તથા મોબાઈલ ફોન નંગ 2 મળી કુલ કિંમત ₹5,07,000 મુદ્દામાલ સાથે બે ઇસમો કાન્હુચરણ સુધીર મહાપાત્ર ઉંમર વર્ષ 27 રહે ગામ અડાપાડા થાના આટપુર જિલ્લો ગંજામ ઓરિસ્સા, કૃષ્ણ ચંદ્ર ઉર્ફે આલોક સંતોષ કુમાર જૈના ઉંમર વર્ષ 25 રહેવાસી બેરુહા વાવાડી થાના કોદલા જિલ્લો ગંજામ ઓરિસ્સા નાને પકડી પાડેલ છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે।